કચ્છના રણમાં જેસલ નામનો એક ખતરનાક લૂંટારો રહેતો. લોકો તેના નામથી જ ડરતા. એક દિવસ તેને ખબર પડી કે તોરલ નામની સતી સ્ત્રીના ઘરે ખૂબ કિંમતી ઘોડો છે. લાલચમાં આવીને જેસલ રાત્રે ઘોડો ચોરવા ગયો. જ્યારે તે ઘરમાં પ્રવેશ્યો ત્યારે તોરલ જાગી ગઈ. છતાં તે ડરી નહીં. શાંતિથી તેણે પૂછ્યું, "તમે કોણ?" જેસલે ગર્વથી કહ્યું, "હું જેસલ છું, ઘોડો લેવા આવ્યો છું." તોરલે શાંતિપૂર્વક જવાબ આપ્યો, "ઘોડો લઈ જવો હોય તો લઈ જાઓ, પણ પહેલાં સાચો માર્ગ અપનાવો." આ શબ્દો સાંભળીને જેસલ ચોંકી ગયો. તે આશા રાખતો હતો કે લોકો તેને જોઈને ડરી જશે, પણ અહીં તો એક સ્ત્રી નિર્ભય રીતે સત્યની વાત કરી રહી હતી. તોરલની ભક્તિ, શાંતિ અને સત્યના શબ્દોએ જેસલના હૃદયને સ્પર્શ કર્યો. તેને પોતાની ભૂલોનો અહેસાસ થયો. તેણે માફી માંગી અને ખોટો માર્ગ છોડી દેવાનો નિશ્ચય કર્યો. તે દિવસથી જેસલ બદલાઈ ગયો. તેણે તોરલને પોતાની ગુરુ માની અને ભક્તિનો માર્ગ અપનાવ્યો. લૂંટફાટ છોડીને તે સેવા અને સત્સંગમાં જોડાયો. આ રીતે એક ખતરનાક લૂંટારો સંત બની ગયો. જેસલ તોરલની આ કથા આપણને શીખવે છે કે સત્ય, ભક્તિ અને સારા સંસ્કારથી કોઈ પણ માણસનું જીવન બદલાઈ શકે છે.